ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે એક ટોપિક તો નહીં પણ એક એવી વસ્તુ આપણે અહીંયા ભણવાની છે કે જે તમારે આગળ જનરલ નોલેજ માટે પણ ઉપયોગી છે. આઈએએસ આઈપીએસ જેવી એક્ઝામમાં આ ઉપયોગી છે. તમને એમ થતું હશે કે સર કેમ તમે હવે જનરલ નોલેજનું શરૂ કર્યું? નહીં, આ આપણે ફિઝિક્સનો એક ભાગ છે, ફિઝિક્સનો એક પાર્ટ છે અને આ એક ટોપિક સ્વરૂપે છે, પણ એ ટોપિકને મેં કમ્પ્રેસ કરીને એની અંદર જે વસ્તુ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુને મેં અહીંયા અલગ તારી નાખી છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોઈએ પ્રેક્ટિકલ યુનિટ વિશે આપણે જોવાનું છે. તો એ પ્રેક્ટિકલ યુનિટ જે અહીંયા મેં અમુક ડેફિનેશન લખી છે, બરાબર, તો એ તમે જોઈ લેજો. 1 ફર્મી is equal to 10 raised to minus 15. આ એક યુનિટ છે અને એ યુનિટ ફર્મીની બદલે આપણે જે લખવું હોય એ 10 raised to minus 15 લખી શકીએ. ઇન શોર્ટ 1 ફર્મી મીટર આપણને કીધું હોય 1 fm, this is 10 raised to minus 15 meter. ઓકે, તો આ ફર્મીની જગ્યાએ શું આવશે? 10 raised to minus 15 meter. ઓકે, now second is 1 xu, that is a new unit for you. 1 X-ray unit. X-ray unit means the wavelength of X-ray, it is order of 10 raised to minus 30. So we can say that is 1 XU is equal to 10 raised to minus 30. જો ઘણી બધી નવી વસ્તુઓ છે મિત્રો, એટલે તમે જેટલી આને યાદ રાખવાનો પ્રયત્ન કરશો એટલું જ તમારું અહીંયા સુધરશે. અને તમે એમ થાય કે આ કેમ યાદ રાખવું, પણ બધી વેલ્યુ યાદ રહી જશે 100%. દર વર્ષે સ્ટુડન્ટ યાદ રાખે જ છે અને હું એક્ઝામમાં પૂછું છું તો દરેકને સાચું હોય છે, દરેકને, કોઈને ખોટું નથી હોતું. આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. ઓકે, નાઉ 1 Armstrong is equal to 10 raised to minus 10 meter. ઓકે, યાદ રાખવાનું છે. આ 12th માં આપણે ઘણી બધી વાર આનો યુઝ આવશે. 1 Armstrong is equal to 10 raised to minus 10 meter. 1 AU, it means astronomical unit. AU means what? Astronomical unit, and its value is in the form of meter. 1.49 into 10 raised to 10 raised to plus 11. Okay, એની ડેફિનેશન છે. ડેફિનેશન હું અહીંયા રીડ કરું છું, હારે સમજાવતો જઈશ, તમને explain કરતો જઈશ. It is average distance between the sun and earth. Average distance. Why he is saying average distance? Because જ્યારે sun અને earth, અહીંયા આપણને ખબર છે કે sun ની આજુબાજુમાં અર્થ મૂવ કરે છે, but it is in orbital motion. ઓર્બિટલ મોશન એટલે તમે જુઓ તો અહીંયા રેડિયસ વધારે છે, અહીંયા રેડિયસ કેવી છે? ઓછી. એટલે એને એવું કીધું છે કે it is a average distance between the sun and earth. This is called 1 astronomical unit and it is 1.49 into 10 raised to 11 meter. 1 light year, આ કદાચ તમે સાંભળેલું છે. 1 light year, its value is in the form of meter. It is 9.46 into 10 raised to 15 meter. યાદ રાખવાની છે બધાએ. 9.46 into 10 raised to 15 meter. Its definition is distance the light travels with the velocity of 3 into 10 raised to 8 meter per second in 1 day. એટલે કે એક વર્ષમાં લાઇટ જેટલું ડિસ્ટન્સ કવર કરે છે વિથ વેલોસિટી 3 into 10 raised to 8 meter per second in vacuum, that is called 1 light year. Okay, એટલે કેટલું ડિસ્ટન્સ કવર કરે છે? જો this unit is meter, this unit is meter, all the unit is meter, so in the form of the length, distance. Okay, now 1 parsec, its value is 3 into
3.08 into 10 raised to 16 meter. 3.08 into 10 raised to 16 meter. And definition is that the parsec, the distance at which the average radius of Earth's orbit subtend an angle of 1 arc second. એટલે કે અર્થ જે મૂવ કરે છે સનની આજુબાજુ, સપોઝ કે અહીંથી અહીંયા આવે છે ત્યારે જે ઈ અહીંયા સન સાથે જે આર્ક બનાવે છે, this is the 1 second, double quote, this is the 1 second, it is called 1 parsec. Okay મિત્રો, ડેફિનેશન છે તમારે વ્યવસ્થિત બાકી કરવાની છે. હું એક્ઝામમાં પૂછીશ ડેફિનેશન. કોમ્પિટિટિવ એક્ઝામમાં નથી પૂછાતી, આગળ ક્યાંય નથી પૂછાતી, પણ આપણી માટે આ ઇમ્પોર્ટન્ટ છે. તમને પાર્સેકની વેલ્યુ ખબર હોય પણ વોટ ઇઝ પાર્સેક એ ખબર ન હોય તો કોઈ મિનિંગ છે નહીં. આપણે એક્ઝામ લક્ષી કામ નથી કરવું, આપણે વ્યવસ્થિત આપણને બધી વસ્તુની ખબર હોવી જોઈએ. મેં તમને શું કીધું કે આઈએએસ આઈપીએસ ની જે તમે એક્ઝામ દો એની અંદર આવા બધા ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે, આવી બધી વસ્તુનો યુઝ આવતો હોય છે. તમને પૂછે કે વોટ ઇઝ ધ પાર્સેક, વેલ્યુ તો કોમન છે, વેલ્યુ બધાને યાદ હશે. ઓકે ઓકે નાઉ ઇન ધ યુનિટ ઓફ માસ 1 CSU, ચંદ્રશેખર યુનિટ, નામ ચંદ્રશેખર આઝાદ, એની ઉપરથી એક ચંદ્રશેખર યુનિટ, that is 1.4 into 2 into 10 raised to 30. તમને એમ થતું હશે કે કેમ સર તમે આમ લખ્યું, તો આ જે છે ને that is a mass of sun, that is mass of sun, એટલે કે જે સન છે એનું માસ 2 into 10 raised to 30 કિલોગ્રામ છે, and that is a 1.4 times than the mass of sun. This is called 1 CSU. એટલે CSU તમારી સામે આવે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ, that is a ચંદ્રશેખર unit. Okay. Now 1 metric ton, હવે આમ તો તમને ખબર છે metric tons, ટનની વાત કરી છે અને મેટ્રિકની વાત કરી છે, that is 1000 કિલોગ્રામ. ઓકે, તો આ તો બહુ સિમ્પલ છે, આ તો તમે યાદ રાખી શકો છો, that is 1000 કિલોગ્રામ. Now that is most important. In standard 12th chapter number 13 nucleus, we use this unit 1 AMU. કોઈ પણ ન્યુક્લિયસ છે એનું રેડિયસ આપણે મેઝર કરવું હોય, that is in 1 AMU. સોરી, રેડિયસની આપણે વાત નથી કરતા, આપણે વાત કરશું 1 AMU માસ. ન્યુક્લિયસનું માસ આપણે મેઝર કરવું હોય તો that is 1 AMU, and 1 atomic, full form of AMU, 1 atomic mass unit, that is 1.67 into 10 raised to minus 27 kilogram, and it is called the mass of proton. One proton has mass 1.67 into 10 raised to minus 27 kilogram. યાદ રાખજો, 12th standard ના first chapter માં આ બધી વસ્તુ તમારે આવશે, and this is called 1U. U means unit. 1U means 1 unit. Okay મિત્રો, વિડિયો પોઝ કરીને તમે આ કામ આ લખી નાખો એક વખત શાંતિથી, બરાબર ને? આ બધી જ વસ્તુ છે એનો સ્ક્રીનશોટ પાડી લો અને પછી લખી શકો છો, બરાબર? ઓકે મિત્રો, તો હવે આપણે થોડા આગળ વધીએ, માસ માટેના યુનિટમાં આગળ વધીએ. ઓકે, હવે આપણે ટાઈમ વિશે જોઈએ. 1 year, it is, we know that this is the 1 year is 365 days. Accurate value is 365.25 days, and in second, to convert into the second, first of all 1 year 365.25 days multiply 24 and multiply 3600, and all this multiply, you get this value. Okay, now second is 1 lunar month. Lunar month, it is the time taken by the moon to
complete a one revolution around the earth in its orbit. એટલે કે એક ચક્કર પૂરું કરવું હોય ત્યારે જે ટાઈમ લાગે છે એ ટાઈમને શું કહેવામાં આવે છે? વન લ્યુનર મંથ. વન લ્યુનર મંથ ઇટ ઇઝ 27.3 days. આપણે જોઈએ છે કે લ્યુનર છે એ પેલા પૂનમના દિવસે આખો હોય, અમાસના દિવસે ગાયબ હોય, બરાબર કે નહીં? તો આ બધી વસ્તુ છે. ધીસ ઇઝ ઇન ધ લ્યુનર મંથ એન્ડ ઇટ ઇઝ time taken, it is 27.3 days. Okay, now one shake, this is new. One shake is equal to 10 raised to minus 8 second. કોઈ પણ આપણે સરફેસ હોય, એ સરફેસ ઉપર તમે કોઈ એનર્જી આપો ત્યારે ઇલેક્ટ્રોન એની અંદરથી બહાર નીકળે છે, and it is the time it is taken to the 10 raised to minus 8. It is very rapidly it come out from the surface. Okay, that is a 10 raised to minus 8 second, and it is absolute and practical time. Okay, એટલે કે પ્રેક્ટિકલ થ્રુ મેં તમને કીધું ને કે આપણે 12th ના 11th ચેપ્ટરમાં બધી જ વસ્તુ આપણે આવશે. ઓકે, એની અંદર આપણે ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય, બરાબર, તો આપણે કોઈ સરફેસ ઉપર શું કરવું પડે? એનર્જી આપવી પડે. એનર્જી ઘણા બધા ફોર્મમાં હોય છે. ઓકે, તો એ એનર્જી આપશું તો ઇલેક્ટ્રોન 10 raised to minus 8 સેકન્ડમાં બહાર આવી જશે. This is called the one shake. It is shake, બરાબર ને? શેક તો યાદ રહે, 10 raised to minus 8 second. Okay, now હવે મિત્રો આપણે સિગ્નિફિકન્ટ ફિગર્સ ભણી ગયા છીએ. તો સિગ્નિફિકન્ટ ફિગર્સ છે એની માટેની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. મારી પાસે થોડા સમ મેં અહીંયા કલેક્ટ કરીને રાખ્યા છે, બરાબર? કેલ્ક્યુલેટર તમે હાથમાં લઈ લો. થોડું આપણે અમુક 6 એક સમ છે એટલે કે થોડું ઘણું આપણે કામ કરશું, બરાબર ને? થોડું રિવાઇઝ કરશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને એડિશન અને સબટ્રેક્શન માટે કીધું છે. તો એડિશન અને સબટ્રેક્શન માટે ડિયર સ્ટુડન્ટ્સ આપણે શું કામ કરીએ છીએ? તો ડેસિમલ પોઈન્ટ પછી મિનિમમ જેટલા પણ ડિજિટ આપણને આપેલા હોય એ ગણીએ છીએ, અને એ મિનિમમ ડિજિટ જે આપણો આન્સર આવે છે એની પછી ડેસિમલ પોઈન્ટ પછી આપણે એટલા ડિજિટ રાખીએ છીએ, બરાબર? તો અહીંયા આપણને એવું કીધું છે, ફર્સ્ટ આપણને કીધું છે 33.3 પ્લસ. અચ્છા, હું છે અહીંયા મારી પાસે બધું તૈયાર છે, બરાબર ને? તમે થોડું તમારી જાતે કાઉન્ટ કરી નાખજો. 3.11 પ્લસ 0.313. ઓકે, એનો આન્સર છે કે કંઈક આવો આવે છે 36.2723. ઓકે, આવો આન્સર આવ્યો છે. હવે આપણે થોડું રાઉન્ડ ઓફ નું કામ કરવું પડે. તો રાઉન્ડ ઓફ નું કામ કરવું હોય તો ડેસિમલ પોઈન્ટ પછી અહીંયા 1 છે, અહીંયા 2 છે અને અહીંયા 3 છે. તો સૌથી મિનિમમ આપણે કેટલું રાખવાનું છે, બરાબર? તો સૌથી મિનિમમ આપણે 1 રાખવાના છે. ઓકે, યસ. તો હવે આનું રાઉન્ડ ઓફ કરો. 3 છે, that is a less than 5. 2, it is less than 5, nothing. So our answer is that 36.7. Okay, very simple. This is the addition form. Now subtraction. 62.831 minus 24.5492, and its answer is 38.2818. આવો આન્સર છે. તો જો પોઈન્ટ પછી અહીંયા કેટલા ડિજિટ છે? ધેટ ઇઝ 3, અહીંયા 4. તો મિનિમમ ડિજિટ કેટલા છે? 3 છે. તો અહીંયા આપણે કેટલા ડિજિટ રાખવાના? 3 રાખવાના. વેરી સિમ્પલ. પોઈન્ટ પછી 3 ડિજિટ. તો અહીંયા 38.282. અચ્છા, હવે આ ઇટ ઇઝ મોર ધેન 5, તો એડિંગ ધ 1, તો 38. બરાબર? જો હું તમને રિવિઝન કરાવતો જાઉં છું. હવે આપણે મલ્ટીપ્લિકેશન અને ડિવાઇડેશન જોશું. તો મલ્ટીપ્લિકેશનનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો મલ્ટીપ્લિકેશનમાં આપણને અહીંયા
14.06 મલ્ટીપ્લાય 0.23. આ તમે કેલ્ક્યુલેટિંગ વર્ક કરી શકો, તમારે કેલ્ક્યુલેટર વાપરવાની તમને છૂટ છે. તો એનો જે આન્સર છે એ આન્સર આવો કંઈક આવે છે 673. અચ્છા, આની અંદર આપણે ડેસિમલ પોઈન્ટ ની આગળ પાછળ ગમે તેટલા ડિજિટ હોય અને અચ્છા અહીંયા સિગ્નિફિકન્ટ ફિગર કેટલા છે 1 2 3 4 5. હિયર ધ 5. અહીંયા કેટલા છે? આ તો 0 ગણાય નહીં 2. તો અહીંયા મારે સિગ્નિફિકન્ટ ફિગર કેટલા રાખવાના છે 2. હવે બહુ ખાસ ધ્યાન રાખવાનું છે. અચ્છા, તમને હું એમ કહું રાઉન્ડ ઓફ કરીને તમે અહીંથી અહીંયા આવો તો એના કરતાં સીધું આની ઉપર ફોકસ કરો તો હાલે જોવાનું આગળ, બરાબર ને? 9 ન હોય, 9 હોય ને તો પ્રોબ્લેમ થાય. તો 7 છે તો આગળ એક એડ થશે તો 3 2.7. આપણે કેટલા રાખવાના છે 2. તો હજી પણ અહીંયા ઇટ ઇઝ મોર ધેન 5 તો અહીંયા એડ 1 થશે. તો ધીસ ઇઝ અવર આન્સર. The significant figure is 2. Okay, very simple. Now fourth one. હવે ડેવિડેશન નો લઈએ આપણે 0.90 ડિવાઇડ બાય ડિવાઇડ એટલે આપણે આમ કરીએ હાલો ડિવાઇડ બાય 4.26. તો its answer is 0.2112676. Done? Okay. તો અહીંયા સિગ્નિફિકન્ટ ફિગર કેટલા છે 1 2 3 1 2. તો આપણે કેટલા રાખવાના છે 2. તો તમે અહીંથી અહીંયા આવો, અહીંથી અહીંયા આવો, આ 1 એડ થાય, અહીંયા 7 છે, અહીંયા યસ અહીંયા 1 એડ થશે તો ધીસ ઇઝ 0.2113. 3 પાછા અહીંયા એડ થશે તો 0. અચ્છા એડ નહીં થાય, સોરી, ઇટ ઇઝ લેસ ધેન 5 તો ધીસ ઇઝ 2. હજી રાઉન્ડ ઓફ કરો, આપણે કેટલા રાખવાના છે 2. તો આ 1 છે, ઇટ ઇઝ લેસ ધેન 5 તો 0.2. ધીસ ઇઝ અવર આન્સર. ઓકે, તો આ છે એનો સ્ક્રીનશોટ પાડીને આ લખી નાખો મિત્રો. ઓકે ઓકે મિત્રો, તો મેં તમને થોડું ઘણું રિવિઝન કરાવી દીધું. આપણે ચારે અહીંયા નાના અમથા કોઈ સમ લીધા છે, બરાબર? તો બધાને આવડે. મિત્રો ઘણા લાંબા સમય પછી હું તમને મળ્યો છું, પણ એની પાછળનું રીઝન કોરોનાની મહામારી છે. આજે હું કોરોનાને હરાવીને આજે તમારી સમક્ષ છે એ પ્રેઝન્ટ થયો છું. ઓકે, તો હવેથી આપણે રેગ્યુલર લેક્ચર આવશે આપણા. ઓકે, કારણ કે 5 ઓગસ્ટથી આ બધે શરૂઆત થઈ છે. ઘરે રહીને મેં કોરોનાને હરાવ્યો છે અને તમે પણ જ્યારે પણ આવું થાય કોઈ પણ ડરવાની જરૂર નથી. ઓકે, બસ એના ઉપચાર કર્યા કરો, થોડી ઘણી દવા લીધા કરો, બરાબર? બસ આટલી વસ્તુ તમે કરશો મિત્રો એટલે તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય. ડરવાની જરૂર નથી, કારણ કે તમે ડરશો અને હોસ્પિટલાઇઝ થવાની પણ જરૂર નથી. મારો કોન્ટેક્ટ કરજો, હું તમને બધી વસ્તુ સમજાવીશ. આવું કોઈ પણ પ્રોબ્લેમ થાય, બરાબર? કારણ કે મેં જે રીતે હરાવ્યો છે કોરોનાને, મેં 4 દિવસમાં જ કોરોનાને હરાવી દીધો હતો. મારો રિપોર્ટ છે નેગેટિવ આવ્યો હતો. ઓકે, પણ પછી થોડું હોમ ક્વોરન્ટાઇનને કારણે હું આરામમાં હતો. ઓકે, આજે હું તમારી સમક્ષ હાજર થયો છું અને આપણે થોડું ઘણું કામ આજે ફર્સ્ટ લેક્ચર છે મારો, તમારાથી જ શરૂઆત મેં કરી છે. ઓકે, તો થેન્ક યુ વેરી મચ. આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડું ઘણું વધારે ડીપમાં જશું, વધારે થોડી પ્રેક્ટિસ કરશું, થોડા અસાઇનમેન્ટ હું તમને આપીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ.